નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો અત્યારે વિશ્વભરમાં બે જ વસ્તુ ચાલી રહી છે, એક છે અજંપા ભરી શાંતિ અને બીજી છે ડિપ્લોમસી। જી હા, અને નજર છે અત્યારે બીજિંગ પર, ચાઇના પર, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા છે ચાઇના અને શી જિનપિંગ સાથે એમણે મુલાકાત કરી છે। હવે આ મુલાકાત બાદ એવું લાગે છે કે એક મોટો યુટર્ન આ યુદ્ધમાં આવવાનો છે, એ વાત નક્કી છે। છેલ્લા 24 કલાકમાં મોટા 3 ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે। એક મુદ્દો તો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે જ્યારે વાતચીત થઈ, મુલાકાત થઈ, ત્યાંથી જે સંકેત મળ્યા છે દર્શાવે છે કે અહીંયા જિનપિંગ એમનો હાથ ઉપર છે, અહીંયા જિનપિંગ ઓર મજબૂત થયા છે। અમેરિકાની સામે ચાઇના ઓર અત્યારે મજબૂત ઉભરીને આવ્યું છે, મહાસત્તા તરીકે ઉભરીને આવી રહ્યું છે, એ વાત દર્શાવી રહ્યું છે। બીજી સૌથી મહત્વની બાબત ઘટનાક્રમે ભારતમાં ઘડાઈ રહ્યો છે। ભારતમાં બ્રિક્સ દેશોના જે વિદેશ મંત્રીઓ છે આવ્યા છે અને ઈરાનના વિદેશ મંત્રી, યુએઈના વિદેશ મંત્રી એ પણ ભારતમાં છે। એના સંલગ્ન એક વાત કરું તો ઇઝરાયેલે આમાં શું કર્યું છે? અત્યારે જે શાંત હતું આખો માહોલ, એ જે આગ શાંત થવા જતી હતી, ઈરાને એમાં ઘી રેડવાનું કામ કર્યું છે અને જે એવી આગ લગાવી છે ઈરાન અને યુએઈ, એ બંને વચ્ચે ગત રાત્રે તનાતની મચી છે। અને તમે અત્યારે સિચ્યુએશન જો, સંયોગ કહો કે ઈરાન અને યુએઈના બંને વિદેશ મંત્રી ભારતમાં છે, બંને વચ્ચે મુલાકાત થવાની છે, પ્રધાનમંત્રી પણ બંને સાથે મુલાકાત કરી રહ્યા છે। એટલે આ 3 મુખ્ય ઘટનાક્રમ છેલ્લા 24 કલાકમાં થયા। ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાતમાં શું મેસેજ આવ્યો? આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ જે ગ્લોબલ સીઈઓ છે, મોટા એ પછી એલન મસ્ક લઈ લો, એનવિડિયાના સીઈઓ લઈ લો કે પછી ટીમ કુક લઈ લો, ગ્લોબલ 17 સીઈઓ ડોનાલ્ડ ટ્રમ્પ એક કોર્પોરેટ હાઉસ આખું ત્યાં લઈને ગયા છે, જે ટ્રિલિયન ઇકોનોમી જે ધરાવે છે। ઘણા બધા વિશ્વના દેશોની જે ઇકોનોમીને ભેગી કરી દો તો પણ ન થાય એટલી ઇન્કમ, એ લોકોને નેટવર્થ એટલી છે। એ તમામ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના લઈને કેમ પહોંચ્યા, ત્યાંથી શું મેસેજ છે, એ તમામ ડીકોડ કરવાનો પ્રયત્ન કરીશું। 24 કલાકમાં શું થયું એ આપણે જાણીશું, પણ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ સતત અપડાઉન થઈ રહ્યો છે। અત્યારે એનો ભાવ $105 પ્રતિ બેરલનો છે। આ રોજ આપણે રેટ જોતા હોઈએ છીએ, અત્યારે આપણે જોયો। હવે આપણે આગળ વધીએ કે આખરે છેલ્લા 24 થી 48 કલાકમાં શું થયું। પહેલા તમને દર્શાવી દઉં કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ત્યાં ચાઇના પહોંચી ગયા છે, બંને વચ્ચે મુલાકાત થઈ હતી, એની તસવીરો આ તમે જુઓ। શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સાથે છે। લગભગ એક દશકમાં પહેલી વાર એવું બન્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ત્યાં પહોંચ્યા છે ચાઇના, અને બાયલેટરલ બંને વચ્ચે સંવાદ થઈ રહ્યો છે, બંને વચ્ચે મુલાકાત થઈ રહી છે। હવે આ બંને જ્યારે એકઠા થયા, આમાં તમે જોઈ શકો છો કે ચાઇના જિનપિંગ એમની કેટલા અત્યારે પાવરફુલ એટલા માટે જણાઈ રહ્યા છે કારણ કે ટ્રમ્પને એવું લાગતું હતું, તમને ખ્યાલ છે કે આ મીટિંગ પહેલા થવાની હતી, જો કે વારંવાર આપણે જેટલા પણ લોકો એનાલિસિસ જોવે છે આપણે ટ્રેક કરતા હતા, ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇનાની આ મીટિંગ સતત મુલતવી કરી રહ્યા હતા, કારણ કે પહેલા એમને એમ હતું કે ઈરાન સાથે જે એમણે એટેક કર્યું છે ઈરાન પર, 24 થી 48 કલાકમાં ઈરાન પતી જશે અને પછી જ્યારે જિનપિંગ સાથે એ લોકો સંવાદ કરશે તો અપર એન્ડ રહેશે, પણ એમના તમામ દાવા ઊંધા સાબિત થઈ ગયા ડોનાલ્ડ ટ્રમ્પના, અને હવે ઈરાન ઓલરેડી એમને અહીંયા ફસાવીને બેઠું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં। પેલું જે કહે છે ને કે અમેરિકા ક્યાં કહેતા હતા, ક્યાં હો તુમ, ઈરાને કહી દીધું હવે તું ક્યાં હે બે, એવી સ્થિતિ અમેરિકાની કરી નાખી છે। એટલા માટે જ અહીંયા તમે જુઓ કે કોઈ કાર્ડ અમેરિકા પાસે રહ્યું નથી। બીજી સૌથી મહત્વની બાબત એ કે છેલ્લા ઘણા સમયથી જે ટ્રેડ ડીલની વાત, જે ટેરિફની વાતો કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે જે ચાઇના પર ટેરિફ લગાવ્યું હતું, તમને યાદ હશે કે ભાઈ તમારા પર 100% ટેરિફ, તો પછી જિનપિંગે કહી દીધું યે લે 150, અમે 150નું ટેરિફ તારી પર નાખીશું, 150% ટેરિફ। પછી કહ્યું કે રેર અર્થ મટીરિયલ છે એ પણ અમે તમને નહીં આપીએ, ત્યારે પણ ટ્રમ્પ શાંત થઈ ગયા હતા। બીજો મુદ્દો છે તાઇવાનવાળા મુદ્દામાં પણ તમે જોયું હતું કે પહેલા જે અમેરિકા તાઇવાનને સપોર્ટ કરતો હતો અને હથિયાર આપવાની વાત હતી, પણ ઈરાનવાળા આખા જે પ્રકરણમાં આપણે જોયું કે ઈરાને બતાવી દીધું કે મિડલ ઇસ્ટમાં દુનિયાભરના અમેરિકાના બેઝ હોવા છતાં પણ ત્યાં અમેરિકા નબળું સાબિત થયું, અને તાઇવાનમાં જો આવી સ્થિતિ થાય તો ચાઇના અમેરિકા સામસામે આવે તો કેવા હાલ તાઇવાનના થઈ શકે, એમાં પણ અહીંયા અમેરિકા લાચાર છે। એટલા માટે તમે જુઓ આ એ જ વ્યક્તિ છે જે દુનિયાભરના દેશોને મેસેજ આપતા હતા કે તમારે અમેરિકામાં રોકાણ કરવાનું છે, અમારે તમારા દેશમાં રોકાણ નથી કરવાનું। આ જ ટ્રમ્પ તમે જુઓ કે એલોન મસ્કને લઈને ત્યાં પહોંચે છે,
ટીમ કુકને લઈને પહોંચે છે, દુનિયાભરના જે વિઝાના સીઈઓ કોલકોમના સીઈઓ એ તમામને ત્યાં લઈને પહોંચ્યા. એમનું એવું કહી રહ્યા છે કે ભાઈ અમે ચાઇનામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગીએ છીએ. જે ટ્રમ્પ કહેતા હતા યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, જો કે હવે એમના હાલચાલ બદલાયા છે, પણ હવે એ વિનંતી એ કરી રહ્યા છે કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઈરાનને જે રીતે ચાઇનાએ મદદ કરી છે આખા યુદ્ધમાં, ટ્રમ્પ હવે જાણે છે કે આ ઉકેલ ચાઇના જ લાવી શકે છે. જોવાનું રહેશે કે શું થાય છે. પણ હવે આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે શરૂઆતથી જ ચાઇનાએ ડોનાલ્ડ ટ્રમ્પને દબાવીને રાખ્યા. તમે આ જો ચાઇનીઝ એમ્બેસી ઇન યુએસ એમનું ઓફિશિયલ એકાઉન્ટ છે, અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન હવામાં હતું, જ્યારે એ લેન્ડ કરી રહ્યા હતા, એ પહેલા ચાઇનીઝ એમ્બેસી શું કરે છે, એક કહી દે છે ધ 4 રેડ લાઇન, એટલે કે આ 4 રેડ લાઇન છે જેને અમેરિકાએ એનું ઉલ્લંઘન નથી કરવાનું કહી દીધું, કે આ બાબતે અમને કોઈ પ્રશ્ન અમેરિકાએ નહીં પૂછવાના. કયા નહીં પૂછવાના? ધ તાઇવાન ક્વેશ્ચન. તમે જો ઓફિશિયલ લોકો મેસેજ આપે છે કે ટ્રમ્પ અમને આવું કશું નહીં પૂછી શકે, આવી તાકાત ચાઇના ધરાવે છે. તાઇવાન પર અમને કોઈ પ્રશ્ન તમારે નહીં પૂછવાનો. ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્સ પર તમારે અમને કશું નહીં પૂછવાનું. પાથ્સ એન્ડ પોલિટિકલ સિસ્ટમ, અમારા જે પોલિટિકલ સિસ્ટમ છે એના પર તમારે કોઈ સવાલ નહીં કરવાનો. ચાઇનાસ ડેવલપમેન્ટ રાઇટ, એટલે અમે જે આ વિકાસ હાથ ધરીએ છીએ એ કોઈ પણ રીતે હોય એના પર અમેરિકા અમને કોઈ સવાલ નહીં કરે. અને તમે જો તમને આગળ બતાવીશ કે તાઇવાનની જ્યારે વાત આવી, ટ્રમ્પ કેવા ચૂપ થઈ ગયા હતા. આ 4 નિયમોનું પાલન ડોનાલ્ડ ટ્રમ્પે બખૂબીથી કર્યું છે. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પ હવામાં હતા ત્યારે તો એમને આ મેસેજ આપવામાં આવ્યો. સાથે સાથે જ્યારે ટ્રમ્પ ત્યાં પહોંચે છે, તમે જુઓ અમેરિકા મહાસત્તા ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા પહોંચે છે, પણ તમે કેટલા માયુસ છે તમે જુઓ કે એમને શી જિનપિંગ રિસીવ કરવા માટે પણ ન પહોંચ્યા. જ્યારે એમની એ સેરેમની હતી ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, કદાચ એવું બન્યું હશે કે શી જિનપિંગ સુધી એમના સુધી મેસેજ પહોંચ્યો છે કે સાહેબ આવી ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ મહાસત્તા, શું તમે રિસીવ કરવા જશો? ચાઇનાએ ના પાડી છે, કારણ કે આ એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેણે ચાઇનાને નર્ક કહ્યું હતું થોડા સમય પહેલા. અને તમે જો કેટલા માયુસ છે. એમને કદાચ ત્યાંના એમના પ્રતિનિધિને પૂછતા હશે કે ભાઈ શી જિનપિંગ ક્યાં છે, તો કે સાહેબ નથી આવ્યા. આવી સ્થિતિ ત્યાં થઈ હશે, કારણ કે એમના વાઇસ પ્રેસિડેન્ટને ત્યાં મોકલવામાં આવ્યા હતા. અને તમે જોયું છે કે જિનપિંગ પુતિન આવે તો રિસીવ કરવા જાય છે, કિમ જોંગ ઉન આવે તો રિસીવ કરવા જાય, પણ ટ્રમ્પ આવ્યા તો રિસીવ કરવા નથી પહોંચ્યા. આ દર્શાવે છે કે કેવું હ્યુમિલેશન વિશ્વભરના મીડિયા હાઉસમાં અથવા તો જે મેસેજ ગયો છે એ દર્શાવે છે કે અહીંયા ટ્રમ્પને એમને કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આવી સ્થિતિ ગઈકાલે જોવા મળી. આ તેના ગઈકાલના વિઝ્યુઅલ છે. એ સેરેમનીના તમે જુઓ, એમનું ગ્રાન્ડ વેલકમ તો કરવામાં આવ્યું ટ્રમ્પનું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની ધરતી પર પગ મૂકે છે, તમે જુઓ કે અમેરિકાના ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. ખાસું એવું ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું, પણ એમને જોઈએ એવું ગ્રાન્ડ વેલકમ એમનું થયું નથી. એના કારણે ટ્રમ્પ થોડા માયુસ થઈ ગયા હતા. એની આ તસવીર છે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો સાથે સંવાદ કરે છે એરફોર્સ 1માંથી. અને ન માત્ર ટ્રમ્પ, પણ મેં જેમ કહ્યું કે એમની સાથે ઘણા બધા એવા સીઈઓ હતા જે આ મિટિંગમાં એમની સાથે છે અને એમની સાથે ત્યાં સંવાદ માટે પહોંચ્યા હતા. હવે તમે આ પહેલી મુલાકાત જ્યારે એમની થઈ હતી, જ્યારે એ બંને આમને સામને આવ્યા, ત્યારની જે બોડી લેંગ્વેજ છે પણ તમે જો એની પણ ખૂબ એનાલિસિસ થયું કે જ્યારે શી જિનપિંગ અને ટ્રમ્પ આમને સામને મળે છે ત્યારે એકદમ ફર્મ પોઝિશનમાં શી જિનપિંગ હોય છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે એમની હેન્ડશેકની સ્ટાઇલ છે, વારંવાર સામેવાળા વ્યક્તિનો હાથ ખેંચી નાખે છે. જો કે અહીંયા ટ્રમ્પ એવું ન કરી શક્યા અને એની મજા પણ ઈરાને ઉડાવી. ઈરાન તરફથી લખવામાં આવ્યું, લુક ક્લોઝલી ડોનાલ્ડ ટ્રમ્પ બોડી લેંગ્વેજ ઇન ધ સીન, ધ અધર સાઇડ્સ ડોમિનન્સ એન્ડ સુપિરિયરિટી એન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ બિંગ પુટ એ વીક એન્ડ ડિફેન્સિવ પોઝિશન. ટ્રમ્પ એક ડિફેન્સિવ પોઝિશનમાં જોવા મળ્યા એવી વાત પણ અહીંયા મૂકવામાં આવી હતી. જો કે ત્યારબાદ એક ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવ્યું હતું. અમેરિકાનું જે નેશનલ એન્થમ છે ત્યાં પ્લે કરવામાં આવ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં એ સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાંની આ તસવીરો છે, તમે જુઓ કે અમેરિકાની અને ચાઇનાની બંને સાથે હતા અને આ રીતનું ઓનર ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં આપવામાં આવ્યું હતું. ત્યાંની આખી આ તસવીરો છે. અને પછી એક બાદ એક મીટિંગ યોજવામાં આવી, ઘણા બધા સંવાદ કરવામાં આવ્યા. ત્યાંની આ તસવીરો છે.
તો આ ગાર્ડ ઓફ ઓનરની આ તસવીર હતી. હવે એમાંથી આપણે આગળ વધીએ તો આ જે બંને જ્યારે ભેગા થયા, ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ચાઇના વિશે તમે શું કહો છો, ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે ચાઇના ઇટ્સ અ ગ્રેટ પ્લેસ, ઇનક્રેડિબલ, ચાઇના ઇઝ બ્યુટીફુલ. હવે કદાચ શી જિનપિંગની પણ ખબર હશે, કારણ કે એમના જે વિદેશ મંત્રી હોય કે રક્ષા મંત્રી કેવી વાત શી જિનપિંગ માટે, ચાઇના માટે અગાઉથી કરી ચૂક્યા છે, પણ કેમ કે એમના ધરતી પર ઊભા છે એટલે આવું ખોટું એમને બોલવું પડે છે. આ જે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે નર્ક ગણાવી રહ્યા હતા અને કહી રહ્યા છે ઇટ્સ અ ગ્રેટ પ્લેસ, આ રીતની વાતચીત અહીંયા થઈ. હવે જ્યારે બંને વચ્ચે જ્યારે મુલાકાત થઈ, તમે જો એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અને જિનપિંગ તરફથી પણ. ટ્રમ્પ તરફથી પહેલા શું કહેવામાં આવ્યું? ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે જિનપિંગને મળે છે કહે છે ઇટ્સ અ હોનર ટુ બી વિથ યુ, ઇટ્સ અ હોનર ટુ બી યોર ફ્રેન્ડ, એટલે કે મને તમારો મિત્ર હોવા પર ગર્વ છે. ટ્રમ્પ આવું કહી રહ્યા છે. એન્ડ ધ રિલેશનશિપ બિટવીન ચાઇના એન્ડ ધ યુએસએ ઇઝ ગોઈંગ ટુ બી બેટર ધેન એવર બિફોર, એટલે કે ચાઇના અને યુએસએના જે સંબંધો છે એ ખૂબ જ સરસ થવા જઈ રહ્યા છે. મને તમારા મિત્ર હોવા પર ગર્વ છે. તમને યાદ છે કે આવી લાઈન ટ્રમ્પ હંમેશા ઉચ્ચારતા હોય છે. તમામ એ પુતિન માટે પણ આવી વાતો કરે છે. બધાને ખબર છે અમેરિકા રશિયાના સંબંધો કેવા છે, પણ અહીંયા એમણે વાત કરી. જો કે એનાથી આગળ જે વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવી ચાઇનાને વિશિષ્ટ રીતે, આ મુલાકાતમાં તમે સાંભળો. તમે જો શી જિનપિંગ સામે બેઠા છે, એની સામે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનું આખું પ્રતિનિધિ મંડળ. ડોનાલ્ડ ટ્રમ્પે આમાં એ વાત કરી કે જ્યારે તકલીફ આવી, જ્યારે પણ સમસ્યા આવી, દુનિયાને નહીં ખબર હોય પણ આપણે બંને ટેલિફોનિક વાતચીત કરી છે ને તમામનું સમાધાન આપણે સાથે મળીને લાવ્યા, એ વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવી. એટલું જ નહીં, સાથે જે ગ્લોબલ સીઈઓને અહીંયા લઈને આવ્યા, એમણે કહ્યું કે મારે એ તમામ મુખ્ય સીઈઓને લાવવા હતા અને એમાં હું સફળ રહ્યો છું કે કોઈ સેકન્ડ કે થર્ડ પોઝિશન વ્યક્તિ અહીંયા નથી આવ્યા. મેઇન જે વ્યક્તિઓ છે એ તમામને લઈને આવ્યો છું, એટલા માટે તમે ચાઇનાના દ્વાર ખોલો, એવી પણ અપીલ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. એટલે ખૂબ જ આદર ભાવ છે ચાઇના માટે. હવે આપણે બધાને ખબર છે કે કેમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફસાયેલા છે અને એમને ખબર છે કે એનો રસ્તો કદાચ ચાઇના જ ખોલી શકે, એટલે આટલા નરમ ડોનાલ્ડ ટ્રમ્પ. બાકી ડોનાલ્ડ ટ્રમ્પને આવી બોડી લેંગ્વેજ ક્યારે હોતી નથી. એની સામે ચાઇનાએ પણ એક કદમ આગળ વધીને શું વાત કરવામાં આવી? શી જિનપિંગ કહી રહ્યા છે કે આપણે કોઈ દુશ્મન નથી. વર્લ્ડ અત્યારે એવી પરિસ્થિતિમાં છે દુનિયા, અને શી જિનપિંગ જે બોલી રહ્યા છે તમે એ પણ સાંભળો. વી શુડ બી અ પાર્ટનર્સ નોટ અ રાઇવલ્સ, એટલે કે આપણે બંને એક ભાગીદારો છીએ, આપણે કોઈ દુશ્મન નથી. એને આપણે જે નવા એરામાં આવ્યા છીએ, યુએસ અને ચાઇના બંને સાથે મળીને કામ કરશે, એવી વાત શી જિનપિંગ તરફથી પણ કરવામાં આવી. અને હવે એક અલગ જ લેવલ પર ચાઇના અને અમેરિકાના સંબંધ જઈ રહ્યા છે, એવી વાત એમના તરફથી કરવામાં આવી છે. આવી અત્યારની સ્થિતિ છે. તમને યાદ હશે કે જ્યારે લાસ્ટ ટાઈમ 6 મહિના પહેલા ટ્રેડ ડીલને લઈ જ્યારે બંને વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારે તમને યાદ હશે કે ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું હતું અમારી મુલાકાત ખૂબ સારી રહી છે. ટ્રમ્પે એમ કહ્યું હતું કે હું એમાં 10માંથી 12 માર્ક્સ આપું છું. G2 ફોર્મ્યુલાની વાત કરી હતી કે બે દેશો જ બધું આખું ટ્રેડ કવર કરશે, અથવા તો એઆઈ જે ટેકનોલોજી છે એને ડ્રીવન કરશે. હવે એ દિશામાં શું ચાઇના કે અમેરિકા જઈ રહ્યા છે, એ અત્યારે ખૂબ જ મહત્વનો જાણવા જેવો વિષય એટલા માટે છે કારણ કે આમાં બંને માટે વિન વિન સિચ્યુએશન અત્યારે થઈ રહી છે. કે ચાઇના કે જે જોઈએ છે એને અમેરિકા સાથે જે રાઇવલરી છે, અમેરિકા સાથે એના જેટલા પણ તણાવભર્યો માહોલ હોય, એમાંથી ચાઇનાને જો એવું સ્થિતિ થઈ જાય કે અમેરિકા તમામ પ્રતિબંધ હટાવી દે, એની સાથે જો એનો પાર્ટનર થઈ જાય તો તમામ જગ્યાએ આરામથી જઈ શકે છે અને બંને જ દુનિયા પર રાજ કરે. કારણ કે ટ્રમ્પ એ પોતે પણ બિઝનેસમેન છે, એ દિશામાં બંને આગળ વધી રહ્યા છે. ચાઇના તરફથી આ રીતના સ્ટેટમેન્ટ આપવામાં, અહીંયા સામે આવવા, એની ચર્ચા પણ દુનિયાભરમાં ખૂબ થઈ રહી છે. હવે
આ મીટિંગ બાદ તમે જો એમના ઓફિશિયલ સ્પોક્સ પર્સન છે એમના તરફથી પણ કહેવામાં આવ્યું, એ પણ ખૂબ જ મહત્વની વાત કહેવામાં આવી. Xi Jinping point out that US businesses are deeply involved in China's reform and opening up to the benefit of both sides. એટલે કે જે લાભ મળવો જોઈએ બંને તરફીઓ, જે એકલો નહીં કે ફક્ત અમેરિકા એનો લાભ લઈ જાય, ચાઇનાને પણ લાભ મળવો જોઈએ એવી વાત તેમના તરફથી કહેવામાં આવી હતી. આ તમે જો આ રસપ્રદ તસવીરો ગઈકાલે એ જોવા મળી કે આ તમામ એવા લોકો જેમને ખબર છે કે ઈરાન સાથે જ્યારે યુદ્ધ થયું ત્યારે ચાઇનાએ આગળ વધીને તમામ મદદો ઈરાનને કરી. અને તમે જો આ ઊભા છે શી જિનપિંગ, એમની પાછળ ઊભા છે ટ્રમ્પ. આ અહીંયા ઊભા રહેનાર તમામ વ્યક્તિઓને ખબર છે કે જિનપિંગ એ વ્યક્તિ હતા કે સેટેલાઇટ એમને મદદ કરવાની હોય કે હથિયાર આપવાનો હોય, એને પૈસાની લેવડ દેવડ હોય, તમામ મદદ કરી. અને તમે બોડી લેંગ્વેજ તમામની જો, એમના ઉર્જા મંત્રી, રક્ષા મંત્રી કે પછી વિદેશ મંત્રી, એ તમામ બિચારા જોવે છે કે એ જ વ્યક્તિ છે કે જે ઈરાનને મદદ કરી હતી. અમારે જે નુકસાન થયું છે વ્યક્તિના કારણે થયું છે, એની જોડે હાથ મિલાવી રહ્યા. અને તમે જો રક્ષા મંત્રી પીટ હેક્સેથ, એમની બોડી લેંગ્વેજ જુઓ, એ ફક્ત ત્યાં ક્લોઝલી ઊભા છે, ફક્ત એક હેન્ડશેક કોલ્ડ કરે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. આવી ખૂબ જ રસપ્રદ સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી જ્યારે આ બંને વચ્ચે મુલાકાતે આખા ડેલિગેશનની. જિનપિંગ કે જે ડોમિનન્સ અત્યારે દર્શાવી રહ્યા છે આ તમામ સાથે મુલાકાતમાં, પાછળ તમે જો આ એલન મસ્ક ને તમામ લોકો છે, જો કે એમની સાથે જિનપિંગે ડાયરેક્ટ મુલાકાત કોન્ટેક્ટ નથી કરી, એમની સાથે કોઈ વાર્તાલાપ નહોતો કર્યો, પણ આ તસવીરો ખૂબ ચર્ચામાં રહી હતી. હવે હું તાઇવાનવાળા મુદ્દા પર આવું. આ તમે જોયું જ્યારે શી જિનપિંગ અને ટ્રમ્પ બંને સાથે ઊભા હતા, જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો, 2 વાર સવાલ પૂછ્યો ટ્રમ્પને કે સાહેબ તાઇવાન વિશે શું કહેશો, ડોનાલ્ડ ટ્રમ્પ એક પણ શબ્દ નથી બોલતા. તમે જો ચૂપ ઊભા છે. ચાઇના ઇઝ અ બ્યુટીફુલ કન્ટ્રી એવી વાત કરી. પત્રકાર પૂછે છે સાહેબ તાઇવાન વિશે તમારી કોઈ વાત થઈ, ટ્રમ્પ કશું બોલતા નથી ને ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે. તમે જુઓ, ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને એક પણ જવાબ, એમને જે પહેલાથી ઓર્ડર આપવામાં આવ્યો હતો કે ભાઈ તાઇવાન વિશે તમારે કશું બોલવાનું નથી, અને એનું બરાબર તેમણે પાલન કર્યું છે. તમે જુઓ, ડીડ યુ ડિસ્કસ તાઇવાન, ટ્રમ્પ ઇગ્નોર એન્ડ લેફ્ટ ધ પ્લેસ. આવી સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી જ્યારે ટ્રમ્પ અને જિનપિંગ જોડ્યા હતા. એની સાથે સાથે ત્યાં ચાઇના કેવી રીતે સર્વેલન્સ કરે છે એનો અનુભવ ફોક્સ ન્યૂઝના પત્રકારને પણ થયો હતો. જ્યારે એ લોકો રિપોર્ટિંગ માટે પહોંચ્યા, એમણે જોયું કે ચારે બાજુ કેમેરા છે, ચારે બાજુ જ્યાં પણ જાય ત્યાં કેમેરા છે. એમને કડવો અનુભવ એવો પણ થયો કે ફોક્સ ન્યૂઝના પત્રકારે જ્યારે ભૂલથી ક્યાંક બીજી જગ્યાએ પાર્કિંગ કર્યું, 2 જ મિનિટમાં એમને $40નો મેમો પણ મળી ગયો હતો. તમે જુઓ ત્યાંની તસવીરો, ચારે બાજુ સીસીટીવી કેમેરા છે, જ્યાં પણ જાઓ તમામ જગ્યાએ સર્વેલન્સ થાય છે. અને એનો રિપોર્ટિંગ ફોક્સ ન્યૂઝના પત્રકાર તરફથી કરવામાં આવ્યું હતું. તમે જુઓ, એટલે તમે જો અને મને એક અધિકારીએ પણ કહ્યું હતું કે તમે જ્યારે ચાઇનામાં જાઓ ત્યારે એકવાર જો તમે ચાઇનામાં પગ મૂક્યો, આખી તમારી પ્રોફાઇલ રેડી થઈ જાય છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ના હોવ, તમારો આખો ડેટા ત્યાં ઉપલબ્ધ હોય છે. અને એટલા માટે જ આ તમામ સીઈઓ તરફથી કેવી સતર્કતા રાખવામાં આવી. તમે જુઓ, ટ્રમ્પનું જે ડેલિગેશન આવ્યું હતું એમની જાસૂસી ન થાય, એમનો ડેટા છીનવાઈ ન જાય. ટ્રમ્પ્સ ડેલિગેશન એન્ટર્ડ ચાઇના અંડર અ ડિજિટલ લોકડાઉન, એટલે કે તમામ ઓફિશિયલ પોતાના જે ફોન છે એ ત્યાં ઘરે મૂકીને આવ્યા હતા. એક નવો જ ફોન, સ્ટ્રીપ ડાઉન ડિવાઇસ એન્ડ ટેમ્પરરી લેપટોપ ઓપરેટિંગ અંડર ધ અઝમ્પશન ધેટ એનીથિંગ બ્રાઉટ ઇન ધ કન્ટ્રી કુડ બી અ કોમ્પ્રોમાઇઝ. કોઈ પણ એમનું ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ ન થઈ જાય એનું ખાસ ધ્યાન આ તમામ લોકોએ રાખ્યું. તમે જો એલન મસ્કનો ફોન જો હેક થઈ જાય તો ચાઇનાને તો લોટરી લાગી જાય, એટલા માટે જ આ લોકો એટલી ત્યાં સુરક્ષા લઈને પહોંચ્યા હતા. અને જો ઇવન ચાર્જિંગ ફોન બીકમ્સ અ સિક્યોરિટી રિસ્ક. તમે ફોન ચાર્જિંગ કરો, યુએસબી પોર્ટ લગાવો, કોઈ તમારા ફોનથી બીજા ફોન ચાર્જિંગ કરો, એ પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. એને જ્યુસ જેકલિંગ કહેવામાં આવે છે. એને ધ્યાનમાં રાખીને આ તમામ લોકો પોતાના લેપટોપ, ફોન્સ જે પણ ડેલી બેસિસ પર યુઝ કરે છે એને ત્યાં મૂકીને આવ્યા હતા. એ પણ અહીંયા એક સમાચાર છે. તમે જુઓ કે જેટલા લોકો અત્યારે ચાઇનામાં ત્યાં છે,
ટોટલ એમની નેટવર્થ તમે જુઓ $12 ટ્રિલિયન છે ટોટલ. એનવિડિયા કે જેની 5 ટ્રિલિયન ભારતની ઇકોનોમી છે એની કરતાં પણ વિશ્વભરના જે દેશો ગણી લો ચાઇના અને અમેરિકાની વાત કરો એના કરતાં સૌથી વધારે નેટવર્થ એનવિડિયાની છે. એપલ, ટેસ્લા, માસ્ટરકાર્ડ, ગોલ્ડમેન સ્નેચ, ક્વાલકોમ, સિટીબેંક, બ્લેક રોક, બોઈંગ, બ્લેકસ્ટોન આ તમામના સીઈઓ ચાઇનામાં છે અને એમની સાથે એ લોકો ચાઇનામાં પોતાનું માર્કેટ ત્યાં કેપ્ચર કરી શકે અથવા તો ત્યાં બિઝનેસ કરી શકે એ માટેનો પ્રયત્ન એમ લોકો તરફથી કરવામાં આવશે. હવે આપણે ભારત પર આવી જઈએ. ભારતમાં પણ બ્રિક્સ દેશોના જે મુખ્યમંત્રીઓ છે, માફ કરશો વિદેશ મંત્રી છે, એમના તરફથી આ એક મિટિંગ કરવામાં આવી રહી છે જેનું હોસ્ટ અત્યારે ભારત કરી રહ્યું છે. અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી આ મિડલ ઇસ્ટને યુદ્ધની પરિસ્થિતિ બાદ પહેલી વાર એ ભારત આવ્યા છે. એની તસવીર જ્યારે એમને એસ જયશંકર સાહેબ એમણે હોસ્ટ કર્યા હતા, એમની સાથે મુલાકાત કરી હતી. ભારત મંડપમમાં આખો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એની આ તસવીરો છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી તમે જુઓ, એમણે પણ તમામ જે મુખ્ય બ્રિક્સ દેશોના જે વિદેશ મંત્રી છે એમની સાથે એમણે ફોટો સેશન કરાવ્યું હતું. તમે જુઓ પીએમ મોદી સેન્ટરમાં અને તમામ દેશોના એ ડેલિગેશન રશિયાના વિદેશ મંત્રી પણ આવ્યા. એની આખી તસવીરો છે તમે જુઓ. તો એક બાદ એક 1 to 1 તમામ સાથે એમણે મુલાકાત કરી અને હવે કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આવવાના છે. એ લગભગ એના પર આપણે નજર રાખીશું કે જ્યારે આ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રી અહીંયા છે ત્યારે એક સાથે શું નિવેદન આપે છે અને આ મિડલ ઇસ્ટની જે સિચ્યુએશન છે એમાંથી બહાર નીકળવા માટે શું સંદેશ આપવામાં આવે છે એના પર પણ નજર હશે. તમે જોઈ લો બ્રિક્સ મેમ્બર વિશે 2009માં પહેલા ફક્ત બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના આ 4 દેશ જ હતા. ચાઇનાના વિદેશ મંત્રી અત્યારે ત્યાં અમેરિકા હોવાના કારણે નથી આવ્યા પણ એમના એમ્બેસેડર છે અત્યારે ઉપસ્થિત છે. પછી 2024માં સાઉથ આફ્રિકાને ઇન્વોલ્વ કરાયું, પછી ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા અને એક બાદ એક આ તમામ દેશોને એમાં બ્રિક્સમાં એડ કરવામાં આવ્યા છે. સાથે સાથે ગઈકાલે ઓમાનમાં એક જે ઇન્ડિયન ફ્લેગશિપ હતું એના પર એટેક થયો છે. જો કે ત્યાં કોઈ જાનહાની થઈ નથી, તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એની નિંદા ભારત તરફથી કરવામાં આવી. તમે જો રણદીપ જયસ્વાલ આપણા વિદેશ મંત્રાલયના ઓફિશિયલ પ્રવક્તા એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે. ધ એટેક ઓન ધ ઇન્ડિયન ફ્લેગશિપ ઓફ ધ કોસ્ટ ઓફ ઓમાન યસ્ટરડે ઇઝ અનએક્સેપ્ટેબલ. એ સ્વીકાર્ય નથી. વી ડિપ્લોર ધ ફેક્ટ ધેટ કોમર્શિયલ શિપિંગ એન્ડ સિવિલ એન્ડ મેરિન્સ કન્ટિન્યુ બી ટાર્ગેટેડ. એટલે કે જેટલા પણ આવા કોમર્શિયલ મરીન જઈ રહ્યા છે એને સતત ટાર્ગેટ કરવામાં આવે છે. ભારતે તેની નિંદા કરી છે. વધુ એકવાર આવા ભારતીય જહાજ પર એટેક થયો છે અને આનો મુદ્દો પણ આગળના સમયમાં ભારત ઉઠાવશે. હવે તમને બીજી જે ગેમ ચાલી છેલ્લા 24 કલાકમાં એ વિશે પણ જણાવું. હકીકતમાં નેતન્યાહુ ઓફિસ તરફથી આ તમે જો ઓફિશિયલ એકાઉન્ટ છે ઇઝરાયલનું પ્રાઇમ મિનિસ્ટરનું, એમણે સ્ટેટમેન્ટ એવું આપ્યું કે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ઓપરેશન રોરિંગ લાયન એની વચ્ચે નેતન્યાહુ સિક્રેટલી યુનાઇટેડ અરબ એમિરેટ્સ ત્યાં પહોંચ્યા હતા. વેર હી મેટ વિથ ધ યુએઈ પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ. એટલે કે આ ટ્રેપ જે યુએઈ તરફથી ઇઝરાયલ તરફથી ગોઠવવામાં આવ્યો છે કે ભાઈ એક વિશિષ્ટ બેઠક યુદ્ધની વચ્ચે ગોઠવવામાં આવી હતી. હવે આવી સિક્રેટ વાત ઇઝરાયલ તરફથી કેમ આવી મૂકવામાં આવી એ કોઈ જાણતું નથી, પણ લાગે છે કે જે આ ચિંગારી અત્યારે ભડકાવાનું કામ કર્યું છે ઇઝરાયલ તરફથી, ઇઝરાયલ ઈચ્છે છે કે વધુ એકવાર આવું યુદ્ધ થઈ જાય અથવા તો ઈરાન અને યુએઈ તનાતની બંને વચ્ચે થાય. એ માટે તમે જો ઓફિશિયલ એકાઉન્ટ એમનો એ જવાબ હતો. જો કે યુએઈ તરફથી એને નકારવામાં, યુએઈ કહી રહ્યું છે કે ભાઈ આવા કોઈ અમારી મુલાકાત થઈ નથી, ક્યારે પણ નેતન્યાહુ અને બિન ઝાયદ ક્યારે મળ્યા નથી. એની સામે હવે ઈરાન શું કહી રહ્યું છે? અબ્બાસ અરાકચી કહી રહ્યા છે કે અમને તો ખબર જ છે કારણ કે અમારી જે સિક્યોરિટી છે એમણે પહેલાથી જ અમને આ જાણકારી આપી હતી, પણ those clouding with the Israel to show division will be held to account. એટલે કે યુએઈ ને કહી રહ્યા છે કે ભાઈ આ તમને આનો બરાબરનો જવાબ અમે આપીશું. હવે જોઈશું કે યુએઈ ને આ બંને વચ્ચે જે તનાતની મચી છે એમાં શું થાય છે. પણ ઈરાને નક્કી કર્યું છે કે જો અમારા પર એટેક થયો પહેલો હુમલો એ યુએઈ પર કરશે નક્કી છે. હવે જોઈશું કે આખા પ્રકરણમાં ટ્રમ્પ જિનપિંગની મુલાકાત બાદ બહાર શું આવે છે, કોઈ કન્ક્લુઝન આવે છે કે પછી જે ઇઝરાયેલે સ્ટ્રેટેજી અપનાવી છે અનુસાર કોઈ હુમલો થઈ શકે છે, શાંતિ થાય છે કે પછી ડિપ્લોમસી આગળ વધતી રહેશે. તમામ બાબત ટ્રેક કરતા રહીશું.
અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.